નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં 600 ગ્રામ સોનું લૂંટનારી ટોળકીના 2 સાગરીતો પકડાયા છે। 2 પોલીસકર્મી અને 1 પોલીસકર્મીનો ઘરવાળો ફરાર। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી થવાના અવારનવાર સમાચારો આવતા રહે છે, પરંતુ આ વખતે દાણચોરીના સોનાની લૂંટમાં પોલીસની સંડોવણીની ચકચારી કેસ સામે આવ્યો છે। ભૂતકાળમાં એટીએસ ગુજરાતના નામે પણ દાણચોરીના સોનાની લૂંટ થઈ હોવાની ઘટના બની ચૂકી છે। એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં સોનાની લૂંટ થવાના મામલામાં 2 વધુ આરોપીઓની ધરપકડ થઈ છે। અગાઉ અમદાવાદમાં રહેતી એક મહિલાની પણ આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। આ કેસમાં સામેલ 2 પોલીસવાળા અને 1 પોલીસવાળીનો ઘરવાળો 1 મહિનાથી ધરપકડ ટાળવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ગત 24 જૂનના રોજ અનવર નામનો એક કેરિયર દુબઈથી 64 લાખની કિંમતનું 600 ગ્રામ સોનું લઈને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો। આસાનીથી સોના સાથે એરપોર્ટની બહાર નીકળી સોનું ઉત્તર પ્રદેશ પહોંચાડવા રિસીવર હારિસ અને અવેશ નામના 2 યુવકોને સોંપ્યું હતું। આ સમયે એક મહિલા સહિતની ટોળકીએ પીછો કરી બોલેરોમાં બેસાડી પોલીસ તરીકેની ઓળખ આપી દાણચોરીથી લવાયેલું સોનું લૂંટી લીધું હતું। આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી, જે મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 સપ્તાહ અગાઉ અમરાઈવાડીની પારુલ મિસ્ત્રીને પકડી એરપોર્ટ પોલીસને સોંપી હતી। વધુ તપાસમાં લૂંટ માટે બોલેરોની વ્યવસ્થા કરનારા ડાંગ પોલીસના કૃપારાવ દેવૈયા અને નટવરલાલ ભોજાભાઈ પરમારને કર્ણાટકથી પોલીસે પકડ્યા છે। આરોપીની પૂછપરછમાં કે કંપનીમાં નોકરી કરતા મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ અને મુકેશ શ્યામરાવ કુંવર તેમજ મુખ્તિયાર અહમદ તલાટ મહિલા પોલીસ કર્મચારીનો પતિ લૂંટ કેસના માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે। એરપોર્ટ પોલીસ દ્વારા આરોપીઓની અટક કરવામાં આવી છે। શું ઘટના હતી, કેટલા આરોપીઓ હતા અને શા કારણે ઘટના બની છે? ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને ઓએસ નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું, જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે, એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણ્યા એક મહિલા અને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરીને લૂંટ સોનાની કરેલ હોય, જે અંગેની ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધી આગળની તપાસ કરતા માનનીય મહેરબાન શ્રી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ, જેસીબી સેક્ટર 2 સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ અને ઝોન 4 સાહેબ અતુલ બંસલ સાહેબની સૂચનાના આધારે અલગ અલગ 4 ટીમો બનાવેલ, જેમાં એક ટીમમાં પીએસઆઈ SM પટેલ સાહેબ, ઝોન 4 સ્કોડ, એક ટીમમાં હું અને એક ટીમમાં પીજી ચાવડા સાહેબ, અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈની ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં આરોપીની તપાસ સર્વેલન્સના આધારે કરવામાં આવતા સૌપ્રથમ ટાંડા ઉત્તર પ્રદેશ, બાદ મધ્યપ્રદેશ, બાદ કર્ણાટક અને જુદા જુદા રાજ્યોમાં તપાસ કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી, જેમાં સીસીટીવીના આધારે પારુલ મિસ્ત્રી નામની મહિલાની પહેલાં ઓળખ કરવામાં આવેલ। તેના આધારે અલગ અલગ આરોપીઓની શોધખોળ કરતા બાદ આ ગુનાના કામે કુલ હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં કૃપારાવ દેવૈયા, નટવરલાલ ભોજાભાઈ પરમાર, જે 2 આરોપી જે બોલેરો ગાડી લઈને આવેલા, તેમાં તેને કર્ણાટકથી અમારી ટીમે પકડેલા હતા। બાકી આગળની તપાસમાં બીજા 3 નામો જે ખુલેલા છે, જેમાં મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, જે કે કંપની અમદાવાદ શહેરમાં નોકરી કરે છે, મુકેશ શ્યામરાવ કુંવર, જે કે કંપની અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરે છે, એક મુખ્તિયાર અહેમદ તલાટ કરીને છે, જે પ્રાઇવેટ માણસ છે, જેને શોધખોળ માટે અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે। આ લોકો પહેલાં સૌપ્રથમ 27 જૂનના રોજ ભેગા થયેલા, જે કૃપારાવ કરીને જે હાલ પકડાયેલ આરોપી છે, જે ડાંગ પોલીસમાં નોકરી કરે છે, એને પહેલાં ટીપ મળેલી કે આ રીતે દુબઈથી સોનું આવવાનું છે, તો ખૂબ બધા ભેગા થઈને પ્લાનિંગ કરી અલગ અલગ પોઈન્ટો ગોઠવેલા અને મહિલાને હિન્ટ આપવા માટે વોચર તરીકે રાખેલી। મહિલા આગળ હિન્ટ આપતા આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે એમની પાસેથી સોનું લૂંટ કરી લીધી।
હાલની તપાસમાં એ કોઈ સામે આવ્યું નથી પહેલાં આવો કોઈ બનાવ બનેલો હોય, પરંતુ આ લોકોને અપહરણ કરીને એપોલો સર્કલ સુધી લઈ ગયેલા અને ત્યાં પછી સોનું લૂંટવાનું કર્યું. તો મહિલા અને આ જેટલા બી બાકીના આરોપીઓ છે અંદર કેવી રીતે એકબીજાને ઓળખતા? જેમાં મહિલા છે એ મહિપાલસિંહ રાઠોડના કોન્ટેક્ટમાં આવેલી અને એ રીતે મહિપાલસિંહ એ લોકોને લાવેલા. મુખ્તિયાર છે જે એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો. મુખ્તિયાર અને બાબુ ઉર્ફે નટવર પરમાર એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો. એ લોકો એને લાવેલા. કેટલા ટાઈમથી સાહેબ રેકી ચાલતી હતી? નહીં, આ તો એને ટીપ મળેલી અને જે દિવસે પેસેન્જર આવવાનો હોય એ રીતે એને ટીપ મળેલી અને ટીપના આધારે આ લોકોએ પ્લાનિંગ કર્યું. એકેમાંથી કોઈના આધારે ગુનાહિત ઇતિહાસ છે? આમાંથી હાલમાં પકડાયેલા કૃપારાવ જોના બાબુ દેવૈયાનો એસીબીનો એક ગુનો છે, એક એક્સિડન્ટનો ગુનો છે. તો મહિલાનું બેકગ્રાઉન્ડ શું છે? આ કોણ? મહિલા એ કોઈ સામાજિક કાર્યકર છે, પોલીસના કોન્ટેક્ટમાં સતત રહેવાવાળી છે. ક્યાંની છે? ક્યાં રહે છે? એ હાલ અમરાઈવાડી રહે છે. થેન્ક યુ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.